મંડીમાં 4 કેળા. રાજીવ મણિયાના પ્રણામને જય જીનેન્દ્ર. એક સમયની વાત છે, એક મોટું ખેતર હતું. ખેતરમાં માત્ર કેળાના ઝાડ અને દરેક ઝાડ ઉપર સરખા દેખાતા બધા કેળા. એમાં એક ઝાડ એવું હતું જેના પર 4 જ કેળા હતા, દેખાવમાં એકદમ સરખા, પણ એ 4 કેળાના સ્વપ્ન અલગ અલગ હતા. એમાં જે પહેલું કેળું હતું ને, એની વિચાર દ્રષ્ટિ એવી હતી કે જલ્દી ક્ષણને માણો, એટલે જલ્દી પાકી જાવ ને જલ્દી ખાઈ લે લોકો, એ એનું વિચાર દ્રષ્ટિ હતી. બીજા કેળાની વિચાર હતી કે આપણે કોઈ પ્રેશર નહીં, કોઈ પાકવાનું પ્રેશર નહીં, જેમ સમય આવે ત્યારે પાકવાનું અને તે વખતે જ આપણો ઉપયોગ થાય, એનો વિચાર. ત્રીજાનો વિચાર અલગ હતો. ત્રીજો કે ભાઈ હું જ્યારે પાકી જાઉં ત્યારે જ્યારે પણ આપણને કંઈ બી ખુશી હોય ને, એ બમણી કરવી ને તો લોકોમાં વહેંચો, એટલે હું લોકોમાં વહેંચાઈ જવા માંગુ છું, એ એનું સ્વપ્ન હતું. અને ચોથાનો એવું હતું કે ભાઈ હું જે ઓરિજિનલ છું ને એ ઓરિજિનલ કરતાં બીજા જ સ્વરૂપે લોકો પાસે જાઉં, એ આ ચોથા કેળાનો એવો વિચાર હતો. એક દિવસ 4 માણસો ત્યાંથી પસાર થતા હતા. 4 જણા ઝાડ પર આ 4 કેળા જોયા એટલે દરેક જણે એક કેળું લઈ લીધું. પહેલું કેળું તો ક્ષણમાં માનતું હતું. એ માણસે કેળું જોયું, ખોલ્યું, ખાધું, રવાના થયો. ક્ષણનો આનંદ માણ્યો, ગમ્યું. બીજો કોઈ પ્રેશર નહીં, એટલે એણે કેળું જરા સાચવી ન રાખ્યું. 2-3 દિવસે જ્યારે આરામથી પાક્યું, કોઈ દવા જંતુ વગર, ત્યારે એણે એ કેળાને માણ્યું અને એનો આનંદ લીધો. ત્રીજો જે હતો એણે શું કર્યું તો કે કેળાને સરખા ભાગે નાના નાના કટકા કરી અને નાના બાળકોમાં વહેંચ્યા. તો જેટલા બાળકો એ ખાતે બધાને આનંદ આવ્યો, નાનું નાનું કેળું મળે, બધાને ગમે, એટલે એણે એનો આનંદ માણ્યો. જ્યારે ચોથું કેળું હતું ને, એણે શું કર્યું તો કે એણે કાપી અને આખું એનું ટ્રાન્સફોર્મેશન કરીને કેળાની ચિપ્સ બનાવી દીધી અને એનો આનંદ માણ્યો. મિત્રો, આજનું મંડે મગ છે ને, એ એમ સમજાવે છે કે જીવનના 4 રસ્તાઓ છે. એક છે જિંદગીને માણવી તરત જ, ક્ષણનો આનંદ. બીજું એમ કે છે સમય આવે ત્યારે એને આનંદ માણો. ત્રીજું એમ કે છે લોકોમાં વહેંચાઈ જાઓ, જેટલું વહેંચાશો એટલું વધારે સારું. ચોથું એમ કે છે કે પોતાની જાતને બીજા તરફ જેને જોઈએ એ રીતે સમર્પિત કરો. આપણે પોતે નક્કી કરવાનું છે કે આપણા જીવનનો સિદ્ધાંત આ 4માંથી કયા રસ્તા ઉપર ચાલે છે. તમારો યોગ્ય પર્યાય પસંદ કરો એન્ડ મેક યોર માર્ક.